કેમ છો ફ્રેન્ડ્સ, પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી ખાટી મીઠી સ્પેશિયલ હેલ્ધી ચટપટી દાળ ઢોકળી બનાવીશું। તો આ દાળ ઢોકળી તમે ખૂબ જ ઓછા ટાઈમમાં બનાવીને ખાઈ શકો છો અને તમને જ્યારે પણ વધારે પડતો થાક લાગે હોય અને જમવાનું બનાવવાનો કંટાળો આવતો હોય તો એવા ટાઈમે તમે આ દાળ ઢોકળી બનાવીને આરામથી પેટ ભરી ખાઈ શકો છો। દાળ ઢોકળી એક એવી વસ્તુ છે જે તમે અઠવાડિયામાં 2 થી 3 વાર બનાવીને ખાઈ શકાય। તો ચાલો પછી એકદમ હેલ્ધી ચટપટી ખાટી મીઠી ગુજરાતી સ્વાદવાળી દાળ ઢોકળી બનાવવાનું શરૂ કરીએ। દાળ ઢોકળી બનાવવા માટે આપણે સૌથી પહેલાં દાળ મૂકીશું। તો એના માટે 1 કપ મેં તુવેરની દાળ લીધી છે અને સાથે જ આપણે 1/4 કપ જેટલી મગની છોતરા વગરની દાળ એટલે કે મોગર દાળ લેશું। પાણી નાખી બરાબર બંને દાળને ધોઈ લેવાની। દાળ ઢોકળી બનાવતી વખતે થોડી મોગર દાળ લેવાથી આપણી જે દાળ બનશે એકદમ ક્રીમી અને એકદમ સરસ ટેસ્ટ સાથે બનશે। તો હવે આપણે દાળને ચઢવા માટે 2.5 કપ જેટલું પાણી લેશું। સાથે જ 1 મુઠ્ઠી સિંગદાણા લીધા છે, તમને પસંદ હોય તો લઈ શકાય, નહીં તો સ્કીપ પણ કરી શકાય। હવે મીઠા લીમડાના પાન નાખીશું। ત્યાર પછી 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ લેવાની। તો દાળ ઢોકળીની અંદર આપણે લસણનો ઉપયોગ નથી કરતા અને 1 લીલા મરચાંને મેં મોટા ટુકડાઓમાં સમારીને એડ કરી દીધું છે। સાથે જ આપણે થોડા લીલા ધાણા લેશું। તો લીલા ધાણાને આપણે જે પાનનો ભાગ હોય એને હટાવી લેશું ગાર્નિશિંગ માટે અને જે ધાણાના દાંડલા હોય એને આપણે દાળ બાફતી વખતે આ રીતે એડ કરી દેવાના। તો ધાણાનો ઉપયોગ તમે દાળ ઢોકળી બનાવતા ને થોડી વધારે ક્વોન્ટિટીમાં અને સારો એવો કરજો। ત્યાર પછી 1 મીડિયમ સાઇઝનું ટામેટું લેશું અને ટામેટાને પણ દાળ બાફતી વખતે નાખી દઈશું। તો આટલી વસ્તુ નાખી અને આદું મેં પહેલાં પણ નાખેલું, પરંતુ કાચું આદું મળી ગયું મને, તો થોડું મેં એને ગ્રેટ કરીને પણ એડ કરી દીધું છે। હવે 1 ચમચી આપણે મેથી દાણા નાખીશું, 2 ચપટી હળદર પાવડર, 1 ચમચી મીઠું અને 1 ચમચી ઘી નાખી બધું જ મિક્સ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી અને આપણે 3 થી 4 વિસલ આવે ત્યાં સુધી દાળને મીડિયમ ગેસ ઉપર બાફવા માટે મૂકી દેવાની। તો તમારે ધ્યાન રાખવાનું કે આપણે જે મુગર દાળ લીધી છે એનાથી નીચે ચોંટી પણ શકે, તો તમારે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને દાળને બાફવાની। હવે ઢોકળી સાથે સર્વ કરવા માટે આપણે ભાત બનાવી લેશું। તો 2 કપ ચોખાને કુકરમાં લઈ પાણીથી 2 વાર સરસ ધોઈ લેવાના અને ત્યાર પછી ભાત ચઢે એટલું પાણી ઉમેરી 1 ચમચી સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેશું। મીઠાને મિક્સ કરી કુકરનું ઢાંકણ બંધ કરી અને ભાતની પણ આપણે 2 સીટી વગાડી લેવાની। તો ભાતની ખાલી 2 સીટી લેશો એટલે ચઢી જશે। દાળને તમારે 3 થી 3.5 સીટી લગાડવાની છે। તો ફ્રેન્ડ્સ, ક્યારેક કેવું હોય કે દાળ ઢોકળીને તમે ભાત વગર પણ ખાઈ શકો અને ક્યારેક તમને ભાત પસંદ હોય તો ભાત સાથે પણ ખાઈ શકાય છે। અને હવે ઢોકળીનો લોટ બાંધવા માટે 1.5 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ ચાળી લીધો છે। એની અંદર 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચપટી હળદર પાવડર, 1 ચપટી ગરમ મસાલો, અડધો ચમચી લાલ મરચું પાવડર અને થોડું મેં અજમો ક્રશ કરીને લીધો છે। સાથે જ આપણે અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને મોવણ માટે તેલ નાખી દેશું। તો ઢોકળી બનાવો ત્યારે અજમો જરૂરથી નાખજો, એનાથી ડાયજેશન સારું રહેશે અને ઢોકળીનો સ્વાદ તો સારો આવશે જ। અહીંયા તમે જોઈ શકો કે ભવ્ય આવી ગયો છે અને એ મને લોટની અંદર બધા મસાલાઓ કરતા જોઈને ખુશ થઈ ગયો કે વાવ, મમ્મી તો તીખી રોટલી બનાવે છે। તો મેં એને કીધું, ના રે ભાઈ બેટા, હું તો તીખી રોટલી નથી બનાવતી, હું દાળ ઢોકળી બનાવું છું। હું એને દર વખતે કેવું કરું, દાળ ઢોકળી બનાવું ને એ 2-3 રોટલી હું તીખી પણ બનાવી જ દેતી હોઉં છું। તો ભવ્ય એ તીખી રોટલી ખાય છે એટલે એને વિશ્વાસ હતો કે મમ્મી તીખી રોટલી પણ બનાવી જ દેશે। તો એ પછી જતો રહ્યો અને અહીંયા આપણો લોટ પણ સરસ એવો ગૂંથાઈ ગયો છે, એની સાઈડ પર મૂકી દઈએ સેટ થવા માટે। અને હવે દાળનો વઘાર કરવા માટે 2 ટામેટાં અને 1 લીલા મરચાંને સમારી લેશું। તો આજે જે દાળ ઢોકળી બનશે મારે ત્યાં એ થોડી વધારે ક્વોન્ટિટીમાં બનશે, 5 થી 6 લોકો માટે, એટલે ટામેટું મેં વધારે લીધું છે। તમે જેટલી પણ દાળ ઢોકળી બનાવો એ પ્રમાણે ટામેટાનો યુઝ કરી શકો। તો 1 ટામેટું બાફવામાં અને 2 ટામેટાં આપણે વઘારમાં યુઝ કરીશું। સમારી સાઈડ પર મૂકી દઈએ અને હવે દાળ ઢોકળીને સલાડ સાથે સર્વ કરીશું। તો એના માટે 1 ડુંગળી અને 1 ટામેટાને હું આ રીતે સ્લાઇસીસ કરીને કટ કરી સાઈડ પર રાખી દઈશ અને ત્યાં સુધીમાં આપણી દાળ ને ભાત તૈયાર થઈ ગયા છે। તો આપણે જોઈ લઈએ। દાળનું કુકર ત્યાં સુધીમાં ઠંડુ થઈ ગયું છે, તો હું તમને બતાવી દઉં। આ જુઓ, દાળ કેટલી સરસ ચડી ગઈ છે। તો પાણીનું માપ આપણે પરફેક્ટ મૂકેલું એટલે દાળ સરસ એવી ચડીને તૈયાર થઈ ગઈ છે। તો થોડી આપણે ચમચાથી એને આ રીતે કરી લઈએ। તો આ રીતે દાળને થોડી ગોળી લેવાથી દાળ એકદમ ક્રીમી અને આ રીતે લચકો બની જશે। તો હું અહીંયા તમને એકવાર ફરીથી જણાવું ફ્રેન્ડ્સ કે આપણે મુગર દાળ પણ આની અંદર એડ કરેલી, તો હલકી એવી એ કુકરની અંદર ચોંટશે।
તો હવે આપણે થોડું પાણી એડ કરી ફરીથી દાળને મિક્સ કરી લઈએ અને અહીંયા જોઈ શકો તો આપણા ભાત પણ સરસ એવા ચડી ગયા છે અને એકદમ છૂટા છૂટા અને સરસ બન્યા છે। તો દાળ ઢોકળીમાં ભાત છે એકદમ છૂટા છૂટા હોય તો ખાવાની મજા આવે। તો ઢાંકણ બંધ કરી અને આપણે સર્વ કરીશું ત્યાં સુધીમાં ભાત ગરમ રહે એટલે એની બાજુ પર ફરીથી કુકરનું ઢાંકણ બંધ કરીને મૂકી દેવાના। અને દાળ ઢોકળીનો વઘાર કરવા માટે અહીંયા મેં 3 મુઠ્ઠી પળી ભરી અને તેલ લીધું છે। ફ્લેમને આપણે મીડિયમ રાખીશું અને વઘાર કરવા માટે 3 સૂકા લાલ મરચાં, 2 લવિંગ, 1 તજનો ટુકડો અને 1 તમાલપત્ર લેશું। એને આ રીતે 2-3 ટુકડા કરીને નાખી દેશું। ત્યાર પછી 1/4 ચમચી રાઈ, 1 ચમચી જીરું અને મીઠા લીમડાના પાન નાખીશું અને અહીંયા મેં અડધો ચમચી જેટલી હિંગ પણ એડ કરી દીધી છે। ત્યાર પછી આપણે જે સમારીને ટામેટાં મરચાં રાખેલા એ એડ કરી દેવાના અને બધું જ એકવાર સરસ મિક્સ કરી લેવાનું। તો ટામેટાં થોડાક સતળાઈ જાય એટલે એની અંદર આપણે બધા મસાલાઓ કરીશું। તો અહીંયા મેં સૌથી પહેલાં હળદર પાવડર નાખ્યો, ત્યાર પછી 2 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર અને થોડો એવો ગરમ મસાલો। તો મસાલાઓ એડ કર્યા પછી તમે મીઠું છે એ થોડું ધ્યાનથી એડ કરજો કેમ કે આપણે દાળને બાફતી વખતે પણ એડ કરેલી। તો અત્યારે હું અડધી ચમચી જ મીઠું એડ કરું છું, પાછળથી એવું લાગશે તો ચાખીને એડ કરી લેવાનું। તો મસાલાઓ નાખી બધું જ બરાબર સતળાઈ જાય એટલે આપણે બાફેલી જે દાળ છે એ એડ કરી દેવાની। તો અહીંયા આપણી દાળ થોડી એવી નીચે ચોટી છે તો ફરીથી થોડું પાણી નાખી એને હલાવી અને આની અંદર એડ કરી દઈએ। તો અહીંયા તમે દાળ ઢોકળી બનાવો તો તમારે પાણી થોડું વધારે ક્વોન્ટિટીમાં એડ કરવાનું અને જેટલી પણ તમને બન્યા પછી જોઈતી હોય એનાથી થોડું વધારે જ પાણી લેવાનું કેમ કે આપણે આને હવે 15 થી 20 મિનિટ માટે કન્ટિન્યુ ગેસ ઉપર રાખી અને આને ઉકાળવાની છે। અને હવે તમારે ગુજરાતી ખાટી મીઠી ગુજરાતી સ્વાદવાળી જ દાળ ઢોકળી જોઈતી હોય તો આની અંદર 2 ચમચી જેટલો ગોળ અને અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો। તો લીંબુ અને ગોળ એડ કરવાથી જ આપણી જે દાળ ઢોકળી બનશે એ એકદમ ખાટી મીઠી અને તમે પ્રોપર ગુજરાતી સ્વાદ મળશે। હવે આ ટાઈમે તમારે મસાલાઓ ચેક કરી લેવાના, કંઈ પણ ઓછું લાગે તો તમે એડ કરી શકો। મને મીઠું તો બરાબર લાગેલું પરંતુ તીખું થોડું ઓછું લાગેલું તો મેં ફરીથી અડધો ચમચી જેટલું મરચું પાવડર આની અંદર એડ કરી દીધું છે અને હવે એકદમ ધીમો ગેસ રાખી એને ઉકળવા દેવાની અને જ્યાં સુધીમાં ધીમા ગેસ ઉપર દાળ ગરમ થશે ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં રોટલીના જેટલો લુવો લઈ અને આપણે એને કોરા લોટમાં બરાબર સરસ એવો લગાવવાનો અને રોટલી વણવાની। તો ઢોકળીની રોટલી એકદમ પતલી વણવાની, વણાઈ જાય એટલે કોરો લોટ આ રીતે થોડો થોડો ભભરાવી અને એને આપણે કટ કરી લેશું। તો અહીંયા ફ્રેન્ડ્સ આ રીતે તમારી ઢોકળીને બનાવવાની છે। જો આ રીતે વણાઈ જાય એટલે તરત જ તમારે એને દાળની અંદર એડ કરી દેવાની અને દાળની અંદર તમે ઢોકળી એડ કરો એટલે એકવાર ચમચો ફેરવી લેવાનો। તો આ જ પ્રોસેસ તમારી વારાઘડીએ કરવાની। તમે દાળ ઢોકળી એડ કરો એટલે પાછળથી તમારે ચમચો ફેરવી જ લેવાનો, નહીં તો દાળ ઢોકળી એકબીજા સાથે ચોંટી જશે। અને જ્યારે પણ દાળ ઢોકળીની રોટલી વણો ને એટલે કોરો લોટ ભભરાવાનું બિલકુલ નહીં ભૂલવાનું, નહીં તો દાળ ઢોકળી દાળની અંદર જઈને ચોંટી જશે। અને હા, તમને આ રીતે દાળ સાથે સાથે ઉકળશે અને સાથે સાથે ઢોકળી બનાવતા કદાચ ના આવડતું હોય મતલબ કે સ્પીડ ના હોય તો તમે દાળનો વઘાર કરી ધીમા ગેસ ઉપર દાળને ગરમ થવા માટે મૂકી દેજો અને બધી જ દાળ ઢોકળીને એકસાથે વણી અને પ્લેટની અંદર એકઠી કરી અને છેલ્લે બધી જ દાળ ઢોકળીને એકસાથે એડ કરી શકો। મને પ્રેક્ટિસ છે એટલે હું આ રીતે જેમ જેમ દાળ ઉકળે છે એમ એમ ફટાફટ દાળ ઢોકળી વણીને એડ કરું છું। તો તમને ફાવતું હોય એ રીતે તમે કરી શકો। તો અહીંયા આપણી બધી દાળ ઢોકળી એડ થઈ ગઈ છે અને આપણે સરસ એવી આ રીતે એને કન્ટિન્યુ બધી જ દાળ ઢોકળી એડ થાય ને પછી પણ 7 થી 8 મિનિટ માટે એને ઉકળવા દેવાની। ત્યારે જ આપણી એડ કરેલી જે ઢોકળી છે એ ચડશે અને સરસ એવી ખાટી મીઠી અને તમને ખાતા રહી જાઓ એવી દાળ ઢોકળી બનીને તૈયાર થશે। અને હા, હું તમને દાળ ઢોકળીની એક ટ્રિક્સ પણ બતાવવા માગું છું કે જ્યારે પણ તમને એવું લાગે કે દાળ છે એ ઓછી પડી છે અને ખાવાવાળા મેમ્બર વધારે છે તો આપણે દાળ ઢોકળી બનાવીશું પતલી બનશે। તો એના માટે તમારે શું કરવાનું, જ્યારે તમે દાળ ઢોકળીની રોટલી વણો ને ત્યારે તમારે કોરો લોટ થોડો વધારે લગાવવાનો, એનાથી દાળ તો જાડી થશે, સાથે દાળ ઢોકળી એકદમ ક્રીમી બનશે। અને અહીંયા 6 થી 7 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે અને આપણી દાળ ઢોકળી સરસ તૈયાર થઈ ગઈ છે। તો ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને લીલા ધાણા એડ કર્યા પછી 1 મિનિટ માટે એને સરસ ઉકાળવાની।
તો અહીંયા તમે દાળ ઢોકળીની થિકનેસ અને કન્સિસ્ટન્સી જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કેટલી સરસ બની છે. અને આજે હું દાળ ઢોકળીને સર્વ પણ કંઈક અલગ રીતે કરું છું, જેથી દેખાવામાં પણ સારી લાગે અને ખાવાની મજા તો પડવાની જ છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમે પણ એકવાર ગુજરાતી સ્વાદ સાથે ગુજરાતી દાળ ઢોકળી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. બનાવવાનું એકદમ ઇઝી છે, ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને ખાવાની પણ ખૂબ જ મજા પડે છે અને પેટ ભરીને તમે એકદમ સ્વાદ સાથે ખાઈ શકશો. ઉપરથી ઘી નાખી અને આને તમે ભાત સાથે સર્વ કરી શકો. તો આજની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ, મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. રેસીપી ગમી હોય તો ફેમિલી ફ્રેન્ડ્સ સાથે શેર કરજો. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક આવી જ નવી રેસીપી સાથે. આવજો.